નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક થયેલી લૂંટની ઘટનાનો ભેદ બનાસકાંઠા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કેસમાં 5 આરોપીને ઝડપી પાડી કુલ ₹34.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની મેક્સિમમ એન્ટરપ્રાઇઝ નામની દુકાનના કર્મચારીઓ 21 એપ્રિલ 2026ના રોજ કંપનીની કારમાં અમદાવાદથી ધાનેરા તરફ ચાંદીના દાગીના પહોંચાડવા નીકળ્યા હતા. આ દરમિયાન ડીસા ધાનેરા હાઈવે પર ટેટોડા ગામ નજીક કેટલાક ઈસમોએ તેમની ગાડી રોકી ચાંદીના દાગીના, મોબાઈલ, સ્કેનર અને ટેબ્લેટ સહિત અંદાજે ₹30.36 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં કર્મચારી જીતેન્દ્રકુમાર ખરાડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ વડા પ્રશાંત સુમીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ અને પીએસઆઈ આરબી જાડેજાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે લૂંટમાં કંપનીનો પૂરો કર્મચારી ભરત રબારી સંડોવાયેલો હતો. તેને કંપનીના દાગીના પહોંચાડવાની સંપૂર્ણ માહિતી હોવાને કારણે અન્ય સાથીદારો સાથે મળી લૂંટની યોજના ઘડી હતી અને પોતે પરોક્ષ રીતે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસે તખતસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા, વિક્રમસિંહ ચૌહાણ અને ભરતભાઈ રબારીને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચાંદીના દાગીના સહિત કુલ ₹34.12 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ કેસમાં દેવાભાઈ રબારી નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી લેવા માટે પોલીસે તલાશ ચાલુ રાખી છે. બનાસકાંઠા એલસીબીની આ ઝડપી કાર્યવાહીથી મોટી લૂંટનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાયો છે, જે પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટોડા ગામ નજીક, જે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર આવે છે, તે ગામ નજીક એક ગાડીમાં, અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ, જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની, તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને તેના જે કર્મચારી હતા તે આવતા હતા. તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને તે આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ. તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી. ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી. આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ. સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાય અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ. લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાઈ કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવેલ અને ડીસા રૂરલની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી. જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને અથડાવવામાં આવેલ અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને, જે એક્યુઝ હતા, તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે. જે મુદ્દામાલ ગયેલ હતો, જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા, આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે. આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો, જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી નીકળી ગયો હતો. તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપીઓ પાસે પહોંચાડી હતી. તેઓ આ ગાડીના પાછળ પણ હતા. તે પણ આરોપીમાં તેઓને પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે, જે શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે. આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવેલ છે.